ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો જૂનાગઢ દ્વારા ઇન્ટિગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામ હેઠળ જાફરાબાદ ખાતે પારેખ અને મહેતા હાઈસ્કૂલ કેમ્પસમાં મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન હાથ ધરાયું છે। 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલા આ 3 દિવસીય મલ્ટીમીડિયા પ્રદર્શનનું ઉદ્ઘાટન રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું। જાફરાબાદ ખાતે પોષણ માં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન તેમજ ભારત સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ અંતર્ગત દેશના નાગરિકોના જીવન ધોરણમાં સુખદ બદલાવ લાવતી તેમજ રાષ્ટ્ર ભાવનાને ઉજાગર કરતી સિદ્ધિઓની ઝાંખી કરાવવા ત્રિદિવસીય મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન હાથ ધરાયું છે, જેમાં ડિજિટલ આકર્ષક રમતો, સરકારી યોજનાઓની જાણકારી આપતા વિવિધ વિભાગોના સ્ટોલ્સ, યોજનાકીય જાણકારી આપતું સાહિત્ય, નાટ્ય પ્રસ્તુતિ તેમજ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આ મલ્ટીમીડિયા પ્રદર્શનમાં એક જ સ્થળેથી સરકારની વિભિન્ન યોજનાઓ અને અભિયાન અંગેની જાણકારી આપવામાં આવશે। વિભિન્ન સ્પર્ધાના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પુરસ્કૃત કરવામાં આવશે। ઉદ્ઘાટન સમારોહમાં જાફરાબાદ નગર તેમજ તાલુકાના પદાધિકારીઓ અને સામાજિક આગેવાનો જેવા કે પ્રફુલભાઈ બારૈયા, મનહરભાઈ, કરણભાઈ બારૈયા, જીવનભાઈ બારૈયા, કનૈયાલાલ સોલંકી, નીરવ ઠાકર, સંદીપભાઈ શિયાળ, યોગેશભાઈ જીણાભાઈ બારૈયા તેમજ સરકારના વિભિન્ન વિભાગના અધિકારીઓ, તાલુકા આરોગ્ય અધિકારીઓ ડોક્ટર એમબી ટાગ, સીડીપીઓ રેખાબેન ગોહિલ, સુપરવાઇઝર દીપ્તિબેન ભટ્ટ, હેલ્થ સુપરવાઇઝર સંદીપભાઈ જોશી, વિસ્તરણ અધિકારી મિશન મંગલના કોર્ડિનેટર યાસ્મીનબેન, હાઈસ્કૂલના આચાર્ય વિમલભાઈ અગ્રવત ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ। સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો જૂનાગઢ દ્વારા અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે એક મલ્ટીમીડિયા પ્રદર્શન સાથેના વિશેષ કાર્યક્રમનું ઉદ્ઘાટન જાફરાબાદ અને રાજુલાના ધારાસભ્ય માનનીય શ્રી હીરાભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું છે। પોષણમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનની જ્યારે દેશમાં શરૂઆત થઈ રહી છે ત્યારે આ અભિયાનને વેગ આપવા માટે અને અભિયાનલક્ષી કાર્યક્રમો આ સ્થળ ઉપર કરવામાં આવી રહ્યા છે। સાથે જ વિકસિત ભારતના અમૃતકાળ હેઠળ ભારત સરકારની પાછલા 11 વર્ષમાં કાર્યાન્વિત જનકલ્યાણકારી યોજનાઓ વિશે એક જ સ્થળ ઉપરથી લોકોને માહિતી અને માર્ગદર્શન મળે, જાણકારી મળે, અનેકવિધ યોજનાઓ વિશેની જાણકારી મેળવી તેમના લાભ થતા થાય તેવા પ્રયાસો આ સ્થળ ઉપરથી કરવામાં આવનાર છે। માત્ર એટલું જ નહીં પરંતુ દેશમાં ચાલી રહેલા વિભિન્ન રાષ્ટ્રીય અભિયાનો જેવા કે સ્વચ્છ ભારત અભિયાન, એક પેડ માં કે નામ અભિયાન, મિશન લાઈફ, બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન, પોષણ અભિયાન, આવા તમામ અભિયાનોની અંદર જનભાગીદારી વધે અને દેશનો પ્રત્યેક વ્યક્તિ આ અભિયાનમાં જોડાય અને અભિયાનને સફળ બનાવે તે માટેના પ્રયાસો આ મલ્ટીમીડિયા પ્રદર્શનમાં આવનાર 3 દિવસ સુધી પ્રદર્શન સ્થળ ઉપર કરવામાં આવનાર છે। આ પ્રદર્શન જાહેર જનતા માટે વિનામૂલ્યે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને ત્યારે હવે પછીના દિવસની અંદર જાફરાબાદ અને તેની આસપાસના નગરજનો છે તે આ પ્રદર્શનનો મોટી સંખ્યામાં લાભ લે તેવો અનુરોધ પણ કરવામાં આવી રહ્યો છે।